આ છે ભારતનું સૌથી ઓલ્ડ શહેર, જ્યાં જઈને તમને જીવનનું મૂલ્ય સમજાઈ જાય છે. અને આ જગ્યાએ મોતને પણ સેલિબ્રેટ કરવામાં આવે છે. જી હા, અહીંયાના ખાવામાં પણ એક અલગ જ મીઠાશ છે. અને અહીંયાના ઘાટો પર બહુ જ પ્રાચીન ઇતિહાસ છે. અહીંયાની બધી જ ગલીઓમાં એક નવી કહાની મળતી હોય છે. અરે ભાઈ, આ છે બનારસ. તો ગુડ મોર્નિંગ. આજે બનારસનો આપણો ડે 2 છે. અને ભાઈ કાલે તો જે ચાલ્યા છે, જે બધું એક્સપ્લોર કર્યું છે, ફર્યા છીએ, જબરદસ્ત, બહુ જ મજા આવી. ભાઈ, હું છું ધર્મીન અને હું અત્યારે જઈ રહ્યો છું બનારસ. 7 થી 8 દિવસની મારી આ ટ્રીપ છે અને આજે મારો બીજો દિવસ છે. અને મારી સાથે છે મારો ફ્રેન્ડ નીલ. કેમ છે ભાઈ? મજામાં? બસ મજા થાય ભાઈ. આજે એવી વસ્તુ એક્સપ્લોર કરવાના છે કે અમે બનારસના જે પણ કોઈ ઘાટ છે કે ત્યાં મૂવીના શૂટિંગ થયા છે, એ એક્ઝેક્ટ જગ્યા ઉપર જઈશું અને એને એક્સપ્લોર કરીશું. અને ગાઈસ, આપણા ગુજરાતમાં કોઈ આ હજી સુધી પ્લેસ બધી રિવીલ નથી કરી. આ મારી ચેનલમાં તમને જોવા મળશે અને બહુ જ મજા આવશે તમને. અહીંયા આસપાસમાં લોકોને પૂછવાથી અમને ખબર પડે છે કે રાંઝણા મૂવીમાં જે કુંદનનું ઘર બતાડેલું છે એ ગાય ઘાટ પર છે. એટલે ગૂગલ મેપમાં એ લોકેશન સેટ કરીને અમે બનારસની ગલીઓમાં ચાલતા ચાલતા નીકળી જઈએ છીએ. અને થોડાક જ આગળ જતાં હું જોઉં છું ગરમા ગરમ દૂધ અને સાથે રબડી મળતી હતી. એટલે અમે ત્યાં જ ઊભા થઈ જઈએ છીએ. भैया जी, यहाँ आना हो तो लोकेशन बता दीजिए. अरे यहाँ पर आना है, जगमबाड़ी पोस्ट ऑफिस के नुक्कड़ पर दूध मलाई की दुकान है. एक गुदलिया के बाजू में जगह मठ है. अच्छा. मठ के नुक्कड़ पर. ये कितना पुराना है अपना? ये हमारा दुकान का 70 साल पुराना है. मेरे पिताजी का हाथ का है. मेरे पिताजी का नाम रामदास यादव था. बहुत ही बढ़िया है. और रामनगर का लीला भी देखते थे, अब हम भी देखते हैं. बहुत ही बढ़िया रबड़ी है, लेकिन मजा आ गया. અને આજે છે દશાશ્વમેઘ ઘાટ છે. અને ભાઈ અત્યારે બોટિંગ બધું ચાલી રહ્યું છે અને ફૂલ ક્રાઉડ છે. આજે સન્ડે છે એટલે ક્રાઉડ બહુ જ છે. પણ આપણે જે વસ્તુ બતાડવાની છે અહીંયા નથી, બોટથી લઈને જવું પડશે. એટલે થોડી માહિતી અહીંયાથી લઈ લઈએ. અમારે જે ઘાટ ઉપર જવાનું છે કે જ્યાં બધા મૂવીના શૂટિંગ થયા છે અલગ અલગ ઘાટના. ये भैया जी रेडी है भाई, चनाचोल रेडी है. કેવું છે કેવું છે કેવું છે કેવું છે? હા 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 હા, બરાબર, મજા આવી ગઈ. લાવો મન તો આપ. ક્રન્ચી, ચટપટું, ખટમીઠું બધું જ છે ચણાચોરમાં. મજા આવી ગઈ. 3 વાગ્યા છે અને અહીંયા આરતી જોવા માટે અત્યારથી લોકો ઊભા થઈ ગયા છે. સિટિંગનો અલગથી ચાર્જ હોય છે કે ઊભા રહીને જોવું હોય તો પણ હોય છે. બાજુમાં જ્યાં જગ્યા મળે ત્યાં ઊભા થઈ જવાનું. જો તમારે બોટમાં જ બેસીને જોવું હોય તો એનો બી ચાર્જ લાગે છે. એટલે બોટવાળા લગભગ 300 રૂપિયા લે છે એક વ્યક્તિના. કે આસપાસના કોઈ પણ મકાન હોય ત્યાં જઈને તપાસ કરો. મકાનવાળા બી એ લોકો પર પર્સન 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા એવો ચાર્જ લેતા હોય છે ને એમના ટેરેસ ઉપર લઈ જાય છે અને તમે ત્યાંથી પણ જોઈ શકો છો. ફાઇનલી બોટનું સેટિંગ થઈ ગયું છે. રાંઝણા મૂવીમાં જે ધનુષ છે અને જે જગ્યા ઉપર બેસીને ફોટો પાડ્યો હતો અને ખૂબ જ વાયરલ થયો હતો, એ લોકેશન આપણે પહેલું ક્રેક કરી લીધું છે. પહેલું બતાવી દો, આ લોકેશન જોઈ લો. આ છે ગાય ઘાટ અને ગાય ઘાટ છે અને અહીંયા ગાય છે અને અહીંયા બિલકુલ એની સામે. અત્યારે હું એ જગ્યા ઉપર આવી ગયો છું. તમે મારી પાછળનું લોકેશન ચેક કરી શકો છો. અને આ વિડીયોની ઉપર એ જે એકચ્યુઅલ ફોટો છે ને એ પણ હું મૂકી દઈશ. જેવો અમે ફોટો પાડ્યો છે ને એ પણ તમને મારો ફોટો આમાં જોવા મળી રહેશે. જુઓ, અહીંયા લોકો અહીંયા આવી રીતે ફોટો પડાવવા આવે છે અને પછી એ લોકો બી મૂકશે. આપણે બી ભાઈ આવી રીતનો ફોટો પડાવી લીધું છે. એ આ શું છે? ખબર નહીં છે, તું મંગાવી લીધું. भैया ये चीज का नाम क्या है? पापड़ी चाट है.
बात है। एक પછી એક બીજી પ્લેટ, આ બીજી પ્લેટ છે। ये कितने का है भैया? 40 रुपये 40 का एक, ये 60 का है। ये 60 का है। अच्छा, तो पापड़ी उसमें इसमें ज्यादा है। पापड़ी हो तो 60 रुपया, हाँ। 2 पापड़ी हो तो और 40 छोले रुपये। छोले हमेशा जब तो भुना रहेगा ना, तब तो सही लगेगा ना। अच्छा, हाँ, सही है। क्वालिटी जब आदमी खाने वाला टूट गए तो हम बनाने वाला भी उसको भुना नहीं। हाँ सही बात है। बढ़िया नहीं देंगे तो आप कहेंगे कैसा दिया। नहीं, मज़ा नहीं आया फिर ऐसा बोलेंगे, लेकिन मज़ा आया तभी तो दूसरी बार लिया। प्याज हो तो दो ना भैया। હવે તમને બતાડીશું કે ધનુષનું જે ઘર હતું કંઈક ઓટલા ઉપર બેસીને જે ફોટો પાડેલો છે કંઈ ફોટો નહીં, તો રાંઝણા મૂવીની અંદર જે કુંદનનું ઘર છે ને એ ઘરે આપણે જઈએ છે, પણ અંદર જવા નહીં દેતા, નહીં તો હમણાં બધું તમને બતાવતા। ગાયઘાટની બિલકુલ બાજુમાં જ ઉપર જવાની સીડીઓ છે, ત્યાં જેવા જ ઉપર જાઓ ને તરત જ રાંઝણા મૂવીમાં કુંદનનું ઘર છે ને એ ઘર આવી જાય છે। અને ત્યાં જેવી રીતે ધનુષભાઈએ ફોટો પાડ્યો હતો ને એવો ફોટો પણ અમે પડાવીએ છીએ। ત્યાંથી થોડાક જ આગળ ચાલતા ચાલતા આવો એટલે આવી જાય છે બુંદી પરગોટા ઘાટ। અને આ ઘાટની 20 ફૂટ ઊંચી દિવાલોમાં પણ મહાદેવ, વિષ્ણુ ભગવાન અને અલગ અલગ ઋષિમુનિઓના ચિત્રો દોરેલા છે। અને કહેવાય છે કે બનારસનું મોસ્ટ વાયરલ ઘાટમાંની એક ઘાટ કહેવાય ને તો એ આ છે। પાછળ તમે જોઈ શકો છો ગણેશ ઘાટ છે। બસ ગણેશ ઘાટ છે ને એની બિલકુલ બાજુમાં આ બાજુ આવી જાઓ। બસ આ જે ગલી છે એ ગલીએ જ કેસરિયા સોંગનું શૂટ થયેલું છે। તો અહીંયા આપણા જે મૂવીના શૂટના લોકેશન હતા એ બધા પૂરા થાય છે।